નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું બટેટા વિશે. બટેટામાં ઘણા બધા રોગ અને જીવાતના પ્રશ્ન રહેતા હોય છે. જેમાં રોગની વાત કરીએ તો આગોતરો સુકારો, પાછોતરો સુકારો, સ્કેબ અને કાળા ચાઠાનો રોગ આ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો આના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે અને સ્કેબ અને કાળા ચાઠાના રોગથી બટેટાની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેથી ખેડૂતોને બજાર ભાવ સારા મળતા નથી. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કાળા ચાઠાના રોગ વિશે, જે એક રાઇઝોક્ટોનિયા સોલાની નામની ફૂગથી થાય છે. આ એક બીજજન્ય રોગ છે કે બટેકાનું બિયારણ સારું વાપરવામાં ન આવે તો આ રોગ થાય છે, જે એકવાર જમીનમાં ગયા પછી જમીનજન્ય થઈ જાય છે. તો આના નિયંત્રણ માટે બટેકાના કટકાની બીજ માવજત કરવી ખૂબ જ અગત્યની છે. તો આજે આપણે એવી જ એક દવા વિશે વાત કરવાના છીએ, જે છે સિજેન્ટા કંપનીનું વાઇબ્રન્સ પ્રીમિયમ. તો અમારી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. ખેડૂત મિત્રો, આ વાઇબ્રન્સ પ્રીમિયમમાં કેમિકલની વાત કરીએ તો આમાં છે સેડેક્ઝેન અને ફ્લુડિયોક્ઝોનિલ, જે એક એફએસ ફોર્મ્યુલેશનમાં આવે છે, જે તમને કાળા ચાઠાના રોગ સામે ખૂબ જ સારું પરિણામ આપશે. મિત્રો, હવે વાત કરીએ આના ડોઝની. તો આનો તમે 400 મિલી પ્રતિ 1 ટન બટેટા મુજબ બીજ માવજત કરી શકો છો. અને દવા આપવાની પદ્ધતિની વાત કરીએ તો વાઇબ્રન્સ પ્રીમિયમને 400 મિલી લઈ અને 4 થી 5 લીટર પાણીમાં મિક્સ કરી બટેકા અને એના જે કટકા હોય છે એમ બંને ઉપર છંટકાવ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ રોગના નિયંત્રણ માટે સારા ખાતરીવાળા અને રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ અને બીજ માવજત આપ્યા પછી 8 થી 10 કલાક પછી જ બિયારણનું વાવેતર કરવું. અને જ્યારે કંદ બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે ટૂંકા ગાળે પિયત આપવું જોઈએ. અને બને ત્યાં સુધી ખાતરની વાત કરીએ તો સલ્ફરયુક્ત ખાતર જેમ કે ઝિંક સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટ છે, એવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. સલ્ફરના કારણે જે જમીનની પીએચ છે એ ઓછી થાય છે અને આ સ્કેબ જેવા રોગની સામે આપણને ખૂબ જ સારું પરિણામ મળે છે. હવે વાત કરીએ આ દવાના ફાયદાની. તો આનાથી બટેકામાં ઉગાવો સારો અને એક સમાન થાય છે અને રોગના નિયંત્રણની સાથે સાથે મૂળનો પણ સારો વિકાસ થાય છે અને છેલ્લે બટેકા શાઇનિંગવાળા અને એક સરખી સાઇઝમાં નીકળે છે. ધન્યવાદ. જો આ વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.